ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો આપણે 12th સાયન્સ ફિઝિક્સના આ સિલેબસનું છેલ્લું ચેપ્ટર નંબર 14, ટાઇટલ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. તો આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની જરૂર શા માટે પડી, પહેલાં એની વાત કરીએ આપણે. જો આજે આપણે એની પ્રસ્તાવના અને પછી કેટલાક બેઝિક મુદ્દાઓ છે એ જોઈ અને સિલિકોનથી આપણી ગાડી આગળ ધપાવીશું. ક્લિયર? ઓકે. તો જો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની જરૂર શા માટે પડી, તો આપણે થર્ડ ચેપ્ટર બની ગયા, વિદ્યુત પ્રવાહ અથવા તો પ્રવાહ વિદ્યુત આપણે ટાઇટલ છે. તો એની અંદર એવું કીધું કે ભાઈ જેમ વોલ્ટેજ વધારે એ પ્રમાણે પ્રવાહ વહે છે, એટલે પ્રવાહ વધે છે. આવું આપણે બની ગયા. એટલે વી ચલે છે આઈ, જેને આપણે ઓમનો નિયમ કહેતા. એ એટલે જેમ વોલ્ટેજ વધારો એ પ્રમાણે પ્રવાહ વધે. પરંતુ એની મર્યાદાઓની અંદર આપણે એક વાત કરેલી કે જુઓ, વી વિરુદ્ધ આઈનો આલેખ આ પ્રમાણે સુરેખ મળતો હતો તમને, પણ મર્યાદાઓની અંદર આપણે એક આ પ્રમાણે વાત કરી કે એનો પ્રવાહ જે છે એ અમુક રચનાઓની અંદર નિયંત્રિત કરી શકાય છે. અમુક રચનાઓની અંદર પ્રવાહ નિયંત્રિત કરી શકાય છે. જો આ પ્રકારે એ રચનાઓ કઈ હતી, તો કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ હતી. ક્લિયર? આની અંદર પ્રવાહ આપણે કંટ્રોલ કરી શકતા નથી, નિયંત્રિત કરી શકતા નથી. જેમ વોલ્ટેજ વધારે એ પ્રમાણે પ્રવાહ વધે છે, પરંતુ આની અંદર આપણે વોલ્ટેજ વધારીએ અને વોલ્ટેજ વધારીને આપણે પ્રવાહ નિયંત્રિત પ્રવાહ મેળવી શકીએ છીએ. આપણે જરૂરિયાત મુજબનો વોલ્ટેજ આપી અને જરૂરિયાત મુજબનો પ્રવાહ એની અંદરથી મેળવી શકીએ છીએ. તો એવી બધી રચનાઓને સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એટલે શું? તો જુઓ, જે પરિપથોના મૂળભૂત બંધારણીય એકમો ઇલેક્ટ્રોન હોય અને જે રચનાઓ અથવા તો સાધનોમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય, ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય તેવી રચનાઓને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવામાં આવે છે. જો પ્રસ્તાવનાનો ભાગ છે. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓના પાયાના બે પ્રકારો છે. એક નિર્વાત નળીઓ અને એક ઘન અવસ્થા અર્ધવાહકો. જુઓ, પહેલા નિર્વાત નળીઓ શોધાય. નિર્વાત નળીઓ એટલે નિર્વાત એટલે વાતાવરણ અને નિર એટલે રહિત. બરાબર? એટલે વાતાવરણ રહિત એટલે શું કહેવાય એને? શૂન્યાવકાશ. શું કહેવાય? શૂન્યાવકાશ. એટલે શૂન્યાવકાશ નળીઓ, જેને ઇંગ્લિશમાં આપણે વેક્યુમ ટ્યુબ કહીએ છીએ. વેક્યુમ ટ્યુબ. તો આ વેક્યુમ ટ્યુબો હતી અને એના પછી આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની શોધ, એટલે કે ઘન અવસ્થા અર્ધવાહકોની શોધ થઈ. એટલે આમ ઇલેક્ટ્રોનિક્સને બે ભાગમાં વહેંચવામાં આવ્યું. એક છે નિર્વાત નળીઓ અને એક ઘન અવસ્થા અર્ધવાહકોમાં. જો પહેલા નિર્વાત નળીઓ શોધાઈ, જે કદમાં કેવી હતી? મોટી. એટલે તમે જૂના ટીવી કોઈના જોડે પડ્યા હોય, કોઈના ઘરે હશે, તો જો જૂના ટીવી હતા એ કેવા આવતા હતા? મોટા બોક્સ વાળા, આ પ્રકારે. બરાબર? અહીંયા આગળ ધારો કે ડિસ્પ્લે હોય, એની અહીંયા ડિસ્પ્લે હોય તો એની પાછળ તમે જુઓ તો આ પ્રકારનું, બરાબર, કોઈ ઇલેક્ટ્રોનિક્સ વાળાને ત્યાં ટીવી ખુલેલું પડ્યું હોય તો એની પાછળ આ પ્રકારની રચના હતી. બરાબર? આ પ્રકારની નળી હતી. બરાબર? અહીંયાથી ઇલેક્ટ્રોન જાય અને અહીંયા આગળ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડે એટલે ચિત્ર તમને દેખાય. તો આવી નળીઓ પહેલાના જમાનામાં યુઝ થતી, જે કેવી હતી? કદમાં મોટી. એના પછી આ જે ઘન અવસ્થા અર્ધવાહકો શોધાયા. બરાબર? જે અત્યારે આપણે એલસીડી છે. એલસીડી ખાલી કેવું આવે? આ ડિસ્પ્લે જેવું. ક્લિયર? આટલું જ હોય. એની અંદર આ ઘન અવસ્થા અર્ધવાહકોનો ઉપયોગ થવા લાગ્યો. બરાબર? હવે એ કેવા હતા? તો કદમાં નાના હતા. જુઓ, હવે આ નિર્વાત નળીઓ કદમાં મોટા હોય તો વધારે પાવર ખાય, વધારે પાવરની જરૂર પડે. વધારે પાવર ખાય તો ખર્ચો પણ વધારે થાય, એટલે આ બધું ખર્ચાળ પણ હતી. બરાબર? આ ટીવીમાં, મોનિટરમાં કેથોડ રે ટ્યુબના સ્વરૂપમાં વપરાતી હતી. ક્લિયર? તો આ બધુંનું ઓપ્શન આપણને આ મળ્યો. શું? તો કે ઘન અવસ્થા અર્ધવાહકો, જે કદમાં નાના હતા, ઓછી જગ્યા રોકે. બરાબર? અને ઓછા પાવરની જરૂર પડતી, એના માટે ઓછો પાવર વપરાય એટલે ઓછો ખર્ચાળ હોય. ક્લિયર? આમ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓમાં બે પાયાના પ્રકાર છે. કયા કયા? એક નિર્વાત નળીઓ અને એક ઘન અવસ્થા અર્ધવાહકો.
ક્લિયર? આની આપણે વાત કરીએ. જો આ વસ્તુ પ્રસ્તાવનામાં છે, આપણે ખાલી ઉપર છેલ્લો ખ્યાલ જ મેળવવાનો છે. ક્લિયર? ઓકે. જો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં કંડક્ટર એટલે વાહકો, સેમી એટલે અર્ધ, એટલે અર્ધવાહકોની વાત. તો આ જે ઘન પદાર્થો છે, આ ઘન અવસ્થા એટલે ઘન પદાર્થોની વાત કરું તો આ ઘન પદાર્થોનું વર્ગીકરણ વાહકતા અને અવરોધકતાને આધારે આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો જો વાહકતા અને અવરોધકતા આ બે શબ્દોથી તમે પરિચિત છો, ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. વાહકતાને આપણે સિગ્મા કહીએ છીએ અને અવરોધકતાને આપણે રો કહીએ છીએ. અને એ બંનેનું રિલેશન કેવું છે? તો વ્યસ્ત પ્રમાણમાં. સિગ્મા બરાબર 1/ρ અથવા તો રો બરાબર 1/સિગ્મા એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર? ઓકે. તો આ ત્રણેયનું વર્ગીકરણ ધાતુ એટલે કે સુવાહકો, અર્ધવાહકો અને અવાહકોની અંદર જોઈ લઈએ. તો જુઓ, આપણને ખ્યાલ છે કે ધાતુ અથવા તો સુવાહકોની વાહકતા કેવી હોય? વધુ. અને સુવાહકોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કોણ કરે છે? તો ઇલેક્ટ્રોનના કારણે થાય છે. ક્લિયર? જો આની અંદર વાહકતા વધારે, જો વાહકતા વધારે તો અવરોધકતા ઓછી. તો આની અંદર તમારે અહીંયા લખવાનું અવરોધકતા ઓછી, અવરોધકતા ઓછી, વાહકતા વધુ. ક્લિયર? જો વાહકતા કેટલી છે? 10⁵ થી 10⁸ સાયમન પર મીટર છે, અથવા તો સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ. જ્યારે અવરોધકતા રો બરાબર 10⁻² થી 10⁻8 ઓમ ઇન્ટુ મીટર છે. ક્લિયર? વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આ ઉપર હોય તો ક્યાંય જાય? નીચે આવી જાય, એટલે આ માઇનસ લખાય છે. ક્લિયર છે? ઓકે. તો આ ધાતુઓ છે, આ સુવાહકોની વાત કરી. જો આપણે અર્ધવાહકોની વાત કરીએ તો અર્ધવાહકોની વાહકતા ખૂબ જ ઓછી, લગભગ નહિવત. ક્લિયર? એની અંદરથી કોઈ અવાહક પદાર્થ હોય તો કરંટ લાગે નહીં, કારણ કે ઇલેક્ટ્રોનનું વહન જ થાય, પ્રવાહનું વહન થતું નથી. વાહકતા ખૂબ જ ઓછી, ઘણી ઓછી, બરાબર, હોય જ નહીં, લગભગ 0. બરાબર. અને અવરોધકતા મેક્સિમમ 0 હોય તો પેલી કેવું થઈ જાય? ઇન્ફિનિટી. ક્લિયર? તો જુઓ, સિગ્માનું મૂલ્ય આપેલું છે 10⁻11 થી 10⁻19 સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ. તો અવરોધકતા જો 10⁻11 10 ની પાછળ 11 મીંડા માઇનસ 10⁻19 ઓમ ઇન્ટુ મીટર. આની અંદર પ્રવાહનું વહન થતું નથી. પણ જો આ બંનેની વચ્ચે અર્ધવાહકો છે, સેમિકન્ડક્ટર, તો સેમિકન્ડક્ટરની વાહકતા ધાતુઓ કરતાં કેવી હોય? ઓછી, પરંતુ અવાહકો કરતાં વધારે હોય. તો જો આ જે રેન્જ છે આ બંનેની વચ્ચે હશે, એટલે સિગ્મા બરાબર 10⁵ થી 10⁻6 સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ, અને અવરોધકતા 10⁻5 થી 10⁶ ઓમ ઇન્ટુ મીટર. હવે આની અંદર પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલના કારણે થાય છે. ઇલેક્ટ્રોન અને હોલના કારણે. તો આ હોલની સંકલ્પના આપણે હમણાં આગળ ભણીએ, બરાબર, કે હોલ કોને કહેવાય? હોલ નહીં, હોલ. બરાબર છે? ઓકે. તો આ આપણે વાત કરી અર્ધવાહકોની વાહકતા અને અવરોધકતાના ટર્મ્સમાં. તો જો આ અર્ધવાહકો છે, આપણે શું ભણવાનું છે? સેમિકન્ડક્ટર. શું ભણવાનું છે? સેમિકન્ડક્ટર, કંડક્ટર્સ. સેમિકન્ડક્ટરના દ્રવ્યો, રચનાઓ અને એના સાદા પરિપથોની આપણે વાત કરવાની છે. એટલે આ બંનેને આપણે સાઈડમાં રાખીશું. હાલ પૂરતો આપણે આ અર્ધવાહકોની વાત કરીશું. તો અર્ધવાહકો મુખ્યત્વે બે પ્રકારના છે. એક પ્રાથમિક અર્ધવાહકો, પાયાના અર્ધવાહકો, બરાબર, શુદ્ધ અર્ધવાહકો પણ કહી શકીએ. અને બીજા છે મિશ્ર અર્ધવાહકો, કે જેની અંદર જેના દ્રવ્યોમાં અમુક અશુદ્ધિ ઉમેરી હોય, તો એવા અર્ધવાહકોને મિશ્ર અર્ધવાહકો. અને આ પ્રાઇમરી અર્ધવાહકો એટલે પ્યોર હોય, તો આ પ્રાથમિક અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ છે. તો આપણા આ આખા ચેપ્ટરની અંદર સિલિકોન અને જર્મેનિયમની વાતો કરીશું. એને આપણે ઉદાહરણ તરીકે લઈ અને આખા ચેપ્ટરમાં એની વાત કરીશું. જ્યારે આ મિશ્ર અર્ધવાહકો છે એની અંદર અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમરોની વાત કરીએ આપણે. તો અકાર્બનિકમાં કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફેટ, બરાબર. જો પછી કાર્બનિક એન્થ્રાસીન, થેલોસાયનાઇન્સ, બરાબર. એ જ પ્રમાણે અહીંયા આગળ કાર્બનિક પોલિમરોમાં
પોલીપાયસેલ વગેરે વગેરે છે, બરાબર. આ બધું કંઈ તમારે બધું યાદ રાખવાની જરૂર નથી. આપણે ફોકસ આના ઉપર કરવાનું છે. ક્લિયર? ઓકે. તો શરૂઆત કરીશું આપણે અહીંયા પ્રાથમિક અર્ધવાહકો એટલે કે સિલિકોન અથવા તો જર્મેનિયમ બંનેમાંથી કોઈ એકના બંધારણની. આપણે અહીંયા આગળ સિલિકોન માટે વાત કરીશું. તો સિલિકોનના સ્ફટિક બંધારણની વાત કરીશું, એના પછી હોલની સંકલ્પનાની વાત કરીશું, બરાબર. અને પછી એ સ્ફટિકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે એની થોડીક આજે આપણે વાતો કરીશું. ક્લિયર? ઓકે. તો ચલો સાફ કરી દઉં છું બોર્ડ. તો જો હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ અર્ધવાહકો જે છે એને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એક શુદ્ધ અર્ધવાહકો અને બીજા મિશ્ર અર્ધવાહકો. શુદ્ધ અર્ધવાહકોની અંદર આપણે સિલિકોન અને જર્મેનિયમની વાત કરેલી. મિશ્ર અર્ધવાહકોની અંદર આપણે કાર્બનિક, અકાર્બનિક, કાર્બનિક પોલિમરો એની વાત કરેલી. ઓકે. તો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો શુદ્ધ અર્ધવાહકો, બરાબર. તો શુદ્ધ અર્ધવાહકો એટલે પ્રાથમિક અર્ધવાહકો પણ કહેવાય. અહીંયા આપણે પ્રાથમિક અર્ધવાહકોની વાત કરેલી. તો કોને કહેવાય શુદ્ધ અર્ધવાહકો? તો જે અર્ધવાહકોની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરેલી ન હોય એને શુદ્ધ અર્ધવાહકો કહેવામાં આવે છે. અને શુદ્ધ અર્ધવાહકો તરીકે સિલિકોન અને જર્મેનિયમને લેવામાં આવે છે. સિલિકોન Si અને જર્મેનિયમ. જો આપણે અહીંયા આગળ સિલિકોનની જ વાત કરીશું, બરાબર. જર્મેનિયમ ની સંરચના પણ આના જેવી જ છે, બરાબર. તો આપણે અહીંયા આગળ સિલિકોનની વાત કરીશું કે શુદ્ધ આંતરિક અર્ધવાહક તરીકે સિલિકોન લીધેલો છે. એટલે આની અંદરથી ક્વેશ્ચન બને કે સિલિકોનની સ્ફટિક રચના સમજાવો અથવા તો સ્ફટિક બંધારણ સમજાવો. સિલિકોનનું સ્ફટિક બંધારણ, બરાબર, સમજાવો, બરાબર. અથવા તો એવું કે ભાઈ સિલિકોનનું સ્ફટિક બંધારણ ઇલેક્ટ્રોનિક સંરચનાને આધારે સમજાવો અથવા તો બોન્ડવાદને આધારે સમજાવો. તો આ પ્રકારનો ક્વેશ્ચન આની અંદરથી બને. તો આપણે સિલિકોન માટેની વાત કરવાની છે. તો જર્મેનિયમનું થોડુંક હું એની સાથે પણ તમને સમજાવી દઈશ. એટલે અહીંયા આગળ આપણે વાત કરીશું સિલિકોન માટે. તો શુદ્ધ અર્ધવાહક તરીકે અહીંયા સિલિકોન લીધેલો છે. ઓકે. જો હવે આ જે ચર્ચા કરવાની છે એ ચર્ચા જે છે એ બેન્ડવાદ અને બોન્ડવાદને આધારે થાય છે. બેન્ડવાદ અને બોન્ડવાદને આધારે. તો આ બેન્ડવાદ એટલે શું? તો બેન્ડ એટલે પટ્ટો, બરાબર. ઉર્જા લેવલ્સ કહેવામાં આવે છે, બરાબર, કે જે ઉર્જાના અમુક લેવલ્સ હોય, પટ્ટા હોય, બરાબર, એને આધારે. અને બીજી બોન્ડને આધારે. બોન્ડ એટલે બંધ, જેમ્સ બોન્ડ નહીં, હા, બંધવાદને આધારે. બંધ એટલે તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા છો, આયનિક બંધ, સહસંયોજક બંધ, એની વાત કરું છું. ક્લિયર? ઓકે. તો આની અંદર આપણે આ બોન્ડવાદને આધારે સિલિકોનનું સ્ફટિક બંધારણ સમજીએ. જો તો આની અંદર પહેલું લખવાનું કે શુદ્ધ અર્ધવાહક એટલે તો કે કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરી ન હોય તેવા અર્ધવાહકોને શુદ્ધ અર્ધવાહકો કહે છે. શુદ્ધ અર્ધવાહક તરીકે આપણે અહીંયા આગળ સિલિકોન લઈ લીધેલો છે. સિલિકોનની સોરી મિત્રો. તો જો સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક એ 14 છે. તો આ 14 માટે એની ઇલેક્ટ્રોનિક સંરચના શું થાય? તો જો ઇલેક્ટ્રોનિક સંરચના 1s2 જો આ પ્રમાણે થાય 2 8 અને 4, બરાબર. તો ઇલેક્ટ્રોનિક સંરચના લખવી હોય તો આ રીતે થશે 1s2 2s2 2s2 2p6 3s2 અને 3p2. ક્લિયર? 2 6 ને 2 8 અને 2 ને 2 4. ચલો થઈ ગયા 8 ને 2 10 ને 4 14. ઓકે. તો આ એની ઇલેક્ટ્રોનિક સંરચના થઈ ગઈ. ક્લિયર? ઓકે. તો જો આની અંદર આ 1s છે, બરાબર, તેમાં જે 1 છે એ શું છે? મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 1. આની અંદર મુખ્ય ક્વોન્ટમ અંક શું છે? 2, n બરાબર 2. અને એની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા રહી શકે? તો 2. જો પેલી કક્ષા છે 2 s માં, બરાબર. તો આ કેવી કક્ષા કહેવાય? પૂર્ણ.
સંપૂર્ણ ભરાયેલી છે, આની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કમ્પ્લીટ. ચલો એ જ રીતે આ કક્ષાની વાત કરીએ આપણે. મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2. બરાબર. આ કઈ શેલ આવે? કવચ કયું આવે? કે કવચ. બરાબર, પૂર્ણ ભરાયેલું. આની વાત કરીએ તો આ L, બરાબર, સેકન્ડ કે L M એ પ્રમાણે. તો આ પણ કેવી છે જુઓ, 6 2 8, એટલે આ પણ પૂર્ણ ભરાયેલી છે. પણ જુઓ થર્ડ મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 3. તો એની અંદર પાછળ જુઓ અહીંયા આગળ, કારણ કે આની જે રચના છે કેવી રીતે હોય, ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય, તો 2 8 8 18 આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાય એની અંદર. ક્લિયર? તો આ શેલ છે એ એમ શેલ છે, પણ એ કેવી છે, અપૂર્ણ ભરાયેલી છે. ક્લિયર? તો આ પ્રમાણે થાય. ધારો કે આ સિલિકોન છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ ગઈ. ચલો બીજી કક્ષા છે, તો બીજી કક્ષાની અંદર 8 1 2 3 4 5 6 7 અને 8. અને જે ત્રીજી છે થર્ડ, બરાબર, તો એની અંદર કેટલા છે, તો 4 જ ઇલેક્ટ્રોન છે. જો 1 2 3 અને 4. તો આ 4 મુક્ત ઇલેક્ટ્રોન થયા. ક્લિયર? એટલે આ કેવી છે, અપૂર્ણ થઈ. આની અંદર હોવા જોઈએ કેટલા, 8, પણ કેટલા છે, 4 છે. ક્લિયર? તો જો આની અંદર જે પાવલીના સિદ્ધાંત પ્રમાણે આ પ્રમાણે ભરાયેલી હોય એની, જો એ આ પ્રમાણે, જો આ S કક્ષા, તો S તો પૂર્ણ થઈ ગઈ. બરાબર, 2 ઇલેક્ટ્રોન આ પ્રમાણે દેખાય, વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા હોય. પછી આની પેટા કક્ષકો Pની 3, Px Py અને Pz. આ બધું તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. બરાબર. તો એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ આ પ્રમાણે ગોઠવાયેલા, જો 2 જ ઇલેક્ટ્રોન છે. ક્લિયર? પણ અહીંયા આગળ બે છે, અહીંયા એક ખાલી છે, એટલે આ જે ઇલેક્ટ્રોન છે સંક્રાંતિ કરી અને અહીંયા જશે. જો ક્લિયર? એટલે આમ આ કેટલા 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આ S અને આ P3, S નો 1 અને P ના 3. એટલે આમ આ કેવું સંક્રમણ કહેવાય, તો sp3 સંક્રમણ કહેવાય. સંકરણ કે સંકરણ, sp3 સંકરણ કહેવાય. ક્લિયર? અને આવું બંધારણ કોનું છે, હીરાનું છે. આપણે વાત કરીએ પાછળ. ક્લિયર? ઓકે. તો એની છેલ્લી કક્ષામાં કેટલા ફ્રી ઇલેક્ટ્રોન છે, તો જુઓ 4 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સિલિકોનની છેલ્લી કક્ષામાં, છેલ્લી એટલે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. અને આ 4 ઇલેક્ટ્રોન કેવા છે, મુક્ત ઇલેક્ટ્રોન છે. આ 4 એટલે કે સિલિકોન પાસે એવું લખી શકીએ કે ભાઈ સિલિકોન પાસે 4 મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહેવાય. વેલેન્સ ઇલેક્ટ્રોન. ક્લિયર? તો જુઓ, 1 ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાય, મોનો. 2 ઇલેક્ટ્રોન હોય તો ડાય. 3 ઇલેક્ટ્રોન હોય તો ટ્રાય. અને 4 ઇલેક્ટ્રોન હોય તો ટેટ્રાવેલેન્ટ. તો આમ આ સિલિકોન જે છે એની પાસે 4 છે, એટલે કેવું કહેવાશે, એ ટેટ્રાવેલેન્ટ કહેવાય. એટલે સિલિકોન ટેટ્રાવેલેન્સ, વેલેન્સ છે. એની વેલેન્સી કેટલી છે, 4 ની છે. 4 મુક્ત ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં કેવા ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? હવે જો આ 4 ઇલેક્ટ્રોન અહીંયા જોઈએ કેટલા, તો બીજા 4 ની જરૂર છે અહીંયા આગળ, કારણ કે ત્રીજી કક્ષા એટલે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો 4 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો હવે આને 4 ઇલેક્ટ્રોન આયન બનવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો કેવું બને, ઋણ આયન બને. 4 ઇલેક્ટ્રોન મેળવે તો કેવું બને, ઋણ આયન બને. અને 4 ઇલેક્ટ્રોન જો ગુમાવે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બને. ક્લિયર? પણ આટલા બધા ઇલેક્ટ્રોન કોઈને આપે નહીં, અને બીજો કોઈ આને આપે નહીં.
ક્લિયર? ઓકે. હા, જો પણ બહારની કક્ષામાં એકાદ ઇલેક્ટ્રોન હોય તો કોઈને આપે. ધારો કે કેમિસ્ટ્રીની અંદર આપણે વાત કરીએ છીએ NaCl ની, સોરી Na અને Cl ની વાત કરીએ તો Na નો પરમાણુ ક્રમાંક 11, બરાબર? તો એની સંરચના થાય 2 8 1. તો એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. તો એ એક ઇલેક્ટ્રોન ગુમાઈ અને આ કેવો છે? ધન આયન બને છે, Na+. ક્લિયર? આ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે અને એ ધન આયન બને. અને એ જ રીતે Cl છે, તો Cl નો પરમાણુ ક્રમાંક 17. તો એની સંરચના 2 8 અને 7 થાય. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોનની છેલ્લી કક્ષામાં શું છે? તો 7 ઇલેક્ટ્રોન છે, બરાબર? એક ખૂટે છે, તો એ શું કરશે? મેળવવાની વૃત્તિ ધરાવશે. 7 ઇલેક્ટ્રોન કઈ બધા ગુમાઈ ના દે. ક્લિયર? તો એક મેળવવાની વૃત્તિ ધરાવે. તો આ એક ઇલેક્ટ્રોન મેળવશે. તો ઇલેક્ટ્રોન મેળવી અને આ કેવો થઈ જશે? ઋણ આયન બનશે, બરાબર? અને ધન અને ઋણ આયન શું થાય? આકર્ષાય અને NaCl આયન બની જશે. ક્લિયર? એનો મતલબ કે આ બંને વચ્ચે જો આયનો બને છે, એટલે આયનોની વચ્ચે આયનિક બંધ રચાય. કેવું બંધ રચાય? આયનિક બંધ રચાય. ધન આયન અને ઋણ આયન છે. ક્લિયર? તો બે આયનોથી જોડાય એટલે શું થશે? આયનિક બંધ રચે. તો એ પ્રમાણે અહીંયા આગળ કયા પ્રકારનો બંધ બને? તો જુઓ, સિલિકોન છે, તો સિલિકોનનો ધારો કે આખો એક સ્ફટિક લઈ લે. ધારો કે આ એક સ્ફટિક છે સિલિકોનનો. તો સિલિકોનના બધા જ સ્ફટિકની અંદર જો એક મિનિટ આ કાઢી નાખું. તો જો સિલિકોન જે છે તો આ પ્રમાણેની વૃત્તિ નહીં ધરાવતો. કેવી વૃત્તિ? તો આ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ના ધરાવે. કારણ કે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન. એટલે આપે તો એ નુકસાનમાં જ છે, બરાબર? તો જો, તો આ જે સિલિકોન છે એ આ પ્રકારનું ગુણધર્મ ધરાવતું નથી. એટલે સિલિકોન સ્ફટિકમાં ધારો કે કોઈ સ્ફટિક વિચારીએ તો એની સ્ફટિકમાં અસંખ્ય પરમાણુઓ હોય. હવે સિલિકોનનો પરમાણુ જે છે એ આ પ્રમાણેનો છે અને એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મુક્ત છે. એટલે આ પ્રમાણે આપણે એને દર્શાવીએ. ક્લિયર? ચલો, એવો જ એની બાજુમાં સિલિકોન 4, એ જ પ્રમાણે અહીંયા આગળ, એ જ પ્રમાણે અહીંયા આગળ, એ જ પ્રમાણે અહીંયા આગળ, ચલો એ જ પ્રમાણે અહીંયા આગળ. તો આમ દરેક સિલિકોનને 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય. એની બાજુમાં બીજો સિલિકોન પરમાણુ, એને પણ 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય. ચલો એ જ પ્રમાણે આપણે બીજા પણ પરમાણુ દોરી દઈએ આ પ્રમાણે. જુઓ, તો દરેક સિલિકોનને 4 મુક્ત પરમાણુ હોય. હવે આ પરમાણુ બાજુમાં હોય એટલે આનો એક ઇલેક્ટ્રોન આ પરમાણુનો અને આ પરમાણુનો એક ઇલેક્ટ્રોન, એ બંને ભાગીદારી કરે અને ભાગીદારીથી જોડાઈ અને જે બંધ બનાવે એ બંને કેવો બંધ કહીએ આપણે? સહસંયોજક બંધ. આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન, અને આ બંને ઇલેક્ટ્રોનથી જોડાયેલા હોય, બરાબર? એટલે કે બંધથી જોડાયેલા હોય, તો એ બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે. ક્લિયર? એટલે આપણી ટેક્સ્ટબુકની અંદર જો આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ દર્શાવેલા છે બંધની અંદર, બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. કેવા ઇલેક્ટ્રોન કહેવાય? બંધિત ઇલેક્ટ્રોન. બંધની એટલે આ બંને જે પરમાણુ છે સિલિકોનના, એ બંને વચ્ચે જે બંધથી જોડાયેલા છે એ બંધ કયો બને? સહસંયોજક બંધ. એકબીજાની ભાગીદારીથી જોડાયેલા હોય, બરાબર? સિલિકોન એકબીજાની ભાગીદારીથી જોડાયેલા, તો એવા બંધને સહસંયોજક બંધ કહે. જો પેલો આયન ગુમાવે અને આયન મેળવીને બને તો એ કેવું બંધ બને? આયનિક બંધ બને. આ કેવું બંધ હશે? સહસંયોજક બંધ, બરાબર? તો સિલિકોન સહસંયોજક બંધથી જોડાયેલા હોય. તો એ જ પ્રમાણે આ બાજુ પણ બંધ બનશે, આ બાજુ પણ. જો આ પ્રમાણે સિલિકોનનું બંધારણ જોડાયેલું હોય છે, બનેલું હોય છે. ક્લિયર? જવાબ મળે. બોલો. અહીંયા આગળ સ્ફટિક લઈએ તો આ પ્રમાણે, બરાબર? ચલો આ પ્રમાણે. તો
તો આ પ્રમાણે જોડાયેલા હોય છે. ચલો ક્લિયર? ઓકે. તો જો આ જે રચના બને છે, જો આને જોડો આમ આમ આમ, તો આ ચતુષ્ફલક જેવી રચના બને છે. બરાબર? જો આ 4 શિરોબિંદુઓ પર 4 સિલિકોન અને સેન્ટરમાં કેન્દ્રમાં એક પરમાણુ, તો આ કેવી રચના બને? ચતુષ્ફલક જેવી રચના બને. ચતુષ્ફલક જેવી રચના બને છે. અને આવી રચના હમણાં વાત કરીએ એ પ્રમાણે કોની હોય? હીરાની હોય, ડાયમંડની હોય. બરાબર? તો સિલિકોન એ કહી શકીએ આપણે કે સિલિકોન એ ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ ધરાવે છે. ક્લિયર? ઓકે. તો શુદ્ધ આંતરિક અર્ધવાહક અથવા તો શુદ્ધ અર્ધવાહકની વાત કરીએ તો સિલિકોનની વાત કરીએ એની અંદર જો જર્મેનિયમની અંદર પણ આવું જ હોય. બરાબર? તો જર્મેનિયમ છે તો જર્મેનિયમનો જે પરમાણુ ક્રમાંક છે કેટલો છે? 32 છે. તો એની સંરચના આપણને આ પ્રમાણે મળે 2, 8, 8 અને 14. ક્લિયર? તો એની છેલ્લી કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન મુક્ત છે. જો ઇલેક્ટ્રોનિક સંરચના જોઈએ તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6. બરાબર? 6, 6, 8. હવે 3d10 પછી spdf આવે ને એટલે 3d10 પછી 4s2 અને 4p2 6 નહીં આગળ. ક્લિયર? એટલે આ થઈ ગયા 20 ને 32 28. 28 ને 30 ને 32. બરાબર? તો જુઓ આની અંદર પણ 4 મુક્ત ઇલેક્ટ્રોન છે. બરાબર? એટલે જર્મેનિયમની અંદર પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ હોય. ક્લિયર? તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? તો સિલિકોનનું સ્ફટિક બંધારણ ઇલેક્ટ્રોનની સંરચનાની મદદથી સમજાવો, અથવા તો બોન્ડ વાતને આધારે કયો બોન્ડ બને અહીંયા આગળ બંધથી જોડાયેલા હોય તો સહસંયોજક બંધથી જોડાયેલા હોય. ક્લિયર? તો આ વાત થઈ સિલિકોનના સ્ફટિક બંધારણની. બરાબર? એ કેવો છે? તો શુદ્ધ અર્ધવાહક છે સિલિકોન. ક્લિયર? ઓકે. જો હવે હોલની સંકલ્પના વિશે સમજીએ આપણે. હોલ એકચ્યુઅલી કેવી રીતે આની અંદર ક્રિએટ થાય છે, કેવી રીતે બને છે? તો જો આપણે આ સિલિકોનનું સ્ફટિક બંધારણ આપણે જોઈ કે ઓકે સિલિકોનના સ્ફટિક બંધારણમાં આપણે જોયું કે આ જે એના જે મુક્ત ઇલેક્ટ્રોન છે બરાબર એ એમની વચ્ચે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એમનું અષ્ટક પૂર્ણ કરવા માટે. ક્લિયર? ઓકે. તો આ પ્રમાણેનું બંધારણ બને છે એનું. ઓકે. હવે આવું બંધારણ છે એ નિરપેક્ષ શૂન્ય તાપમાને બરાબર નિરપેક્ષ શૂન્ય તાપમાને આની અંદર બધા જ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધથી આ પ્રમાણે જોડાયેલા હોય. અને એનો મતલબ એવો થાય કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેવા છે? બંધાયેલા છે, મુક્ત ઇલેક્ટ્રોન નથી. બરાબર? આ કેવા છે? બંધિત ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનનું વહન ના થતું હોય, ઇલેક્ટ્રોન આમાંથી છૂટો જ ના પડ્યો હોય, તો આ જે સ્ફટિક છે એ કેવો અર્ધવાહક તરીકે વર્તશે. કેવો હશે? અર્ધવાહક તરીકે વર્તશે. એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય આ પ્રમાણે. જો અને એ વખતે આ જે સ્ફટિક છે એ અવાહકની જેમ વર્તશે. ક્લિયર? પરંતુ જો આને ઓરડાના તાપમાને લાવવામાં આવે અથવા તો ઊંચા તાપમાને મૂકવામાં આવે તો શું થશે? તો એ ઉર્જાને લીધે એના બોન્ડ છે એ તૂટશે, વાઇબ્રેટ થશે. ઉર્જા મળે એમ પરમાણુ છે પોતાના મધ્યમાં સ્થાને રહી અને શું કરશે? વાઇબ્રેટ કરશે. અને વાઇબ્રેટ થશે એટલે આ બોન્ડ તૂટશે, આ બંધ તૂટશે. અને બંધ તૂટશે એટલે આની અંદરથી આ જે ઇલેક્ટ્રોન છે એ છટકી જશે. બરાબર? આ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર આવી જશે આ પ્રમાણે. જુઓ અને બહાર આવી જશે એટલે અહીંયા આગળ એક હોલ, એક જગ્યા પડી જશે, એક જગ્યા રચાય છે. બરાબર? અને આ જગ્યાને જ આ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. જો કે ભાઈ ઓરડાના તાપમાને કે ઊંચા તાપમાને બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જતા બંધમાં તે જગ્યાએ ખાલી જગ્યા રચાય અને આ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. એટલે આ ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ? હોલ કહીએ છીએ. બરાબર? હવે આ જે ખાલી જગ્યા પડી એ ખાલી જગ્યા એ કોઈ કણ નથી
કે કોઈ વિદ્યુતભાર નથી, પરંતુ એ ધન વિદ્યુતભારની જેમ વર્તે છે. ક્લિયર? શું થશે? ધન વિદ્યુતભારની. કેવી રીતે? તો જો અહીંયાથી આ ઇલેક્ટ્રોન છૂટો પડે છે, બરાબર, બહાર નીકળી જાય, બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય. ક્લિયર? હવે અહીંયાથી ઇલેક્ટ્રોન એ જ પ્રમાણે ધારો કે આ પણ બંધ તૂટશે, આ બંધ તૂટશે એટલે અહીંયા પણ જગ્યા ખાલી પડશે. જુઓ, અહીંયા પણ જગ્યા ખાલી પડશે અને આ ઇલેક્ટ્રોન ધારો કે આ બાજુ જાય છે મુક્ત થઈને. તો હવે શું થશે? આ બાજુનો ઇલેક્ટ્રોન જે મુક્ત થયો છે એ અહીંયા આગળ આવશે એટલે આની ખેંચી લેશે એટલે એની જગ્યા પૂરાઈ જશે. બરાબર? ખેંચી લેશે ઇન ધ સેન્સ કે આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ ફિટ થઈ જશે. ધારો કે આ પ્રમાણે કોઈ ખાડો છે, બરાબર, અને આ 3-4 આપણે લખોટીઓ લઈ લઈએ, બરાબર, અથવા તો દડા લઈ લઈએ, તો દડો રગડતો રગડતો આ બાજુ જતો હોય તો શું થઈ જાય? ખાડામાં પૂરાઈ જાય. ક્લિયર? એટલે આ જે છે આને આકર્ષે છે એવું કહી શકીએ આપણે લોજિક દોડાઈને. બરાબર? તો આ જે છે એ શું બને છે? ધન વીજભારિત બને છે. એટલે એકચ્યુઅલી એ ધન વીજભાર છે નહીં, પરંતુ ધન વીજભારની જેમ વર્તે છે. બરાબર? જેને શું કહેવામાં આવે છે? હોલ કહેવામાં આવે છે. તો આ શું થઈ ગયો? હોલ. ક્લિયર? તો આમ શું થશે? ઓરડાના તાપમાને અથવા તો ઊંચું તાપમાને બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે અને બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય, બંધ તૂટે એટલે ત્યાં આગળ ખાલી જગ્યા રચાય અને એ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. પણ જો આ જે હોલ છે એ કંઈ કણ નથી કે કોઈ વિદ્યુતભાર નથી, પરંતુ એ ધન વિદ્યુતભારની જેમ વર્તે છે, કારણ કે ઇલેક્ટ્રોન છે એની તરફ આકર્ષાય છે. આકર્ષાતો નથી, બરાબર, પણ એ જગ્યા છે એટલે એ જગ્યામાં ત્યાં આગળ જગ્યા પડી છે એટલે ત્યાં જઈને બેસી જાય છે, એવું કહીએ તો ચાલે. ધારો હું તમને ઉદાહરણ આપું. ધારો કે આ પ્રમાણે થિયેટરની અંદર ખુરશીઓ છે, બરાબર, ધારો કે આ પ્રમાણે ખુરશી છે. ક્લિયર? હવે સીટ નંબર 1, 2, 3, 4, 5, બરાબર, આ બાજુથી હવે ધારો કે કોઈ બે વ્યક્તિ છે અહીંયા, એમનો નંબર અહીંયા હતો પણ અહીંયા બેસી ગયા, તો પેલો ઉઠાડશે કે ભાઈ અહીંયાથી અહીંયા બેહો, એટલે અહીંયા જગ્યા ખાલી પડી એટલે આ ભાઈ છે ક્યાં આવશે? ફરી પાછો અહીંયા બેસશે. ફરી પાછું કે આ સીટ નહીં, અહીંયા બેસો એટલે આ અહીંયા આવશે, ફરી પાછી જગ્યા ખાલી પડી એટલે આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી અહીંયા આવશે, અહીંયા જગ્યા ખાલી પડી. બરાબર? એટલે આ એની એ પ્રમાણેની વાત છે. એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે. બરાબર? એટલે આને ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે એમ કીધું છે, કારણ કે ઇલેક્ટ્રોન એ તરફ જાય છે એટલે. ક્લિયર? ઓકે. હવે જુઓ તો આ શુદ્ધ અર્ધવાહકોની અંદર જેમ બંધ તૂટે એમ ઇલેક્ટ્રોન મુક્ત થાય અને જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ ક્રિએટ થાય. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન જેટલા થશે એટલા જ નંબર ઓફ હોલ્સ થશે એની અંદર. ક્લિયર? તો એમસીક્યુમાં તમને પૂછાય કે ભાઈ ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકોમાં ઓરડાના તાપમાને હોલ્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, અથવા તો n બરાબર E બરાબર 4 હોય તો હોલ્સ કેટલા? બરાબર, તો કેટલા આવે? સમાન જ થાય કે Ne બરાબર NH. જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ એની અંદર હોલ ક્રિએટ થાય, હોલ બને. બરાબર? આ એની ને શું કહેવાય છે? તો ધારો કે આટલો એક એકમ કદનો આપણે સિલિકોનનો સ્ફટિક લઈ લઈએ તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. તો આ એની ને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર એની. એ જ પ્રમાણે એટલા જ હોલ એની અંદર બનશે તો હોલની સંખ્યા ઘનતા NH. ક્લિયર? હોલની સંખ્યા ઘનતા NH. બરાબર છે. અને આ કેવો છે? શુદ્ધ આંતરિક અર્ધવાહક છે, ઇન્ટ્રિન્સિક. તો આ બંનેની સંખ્યા પણ શુદ્ધ એટલે કે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકની સંખ્યા જેટલી થશે. એટલે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા એને કહીશું આપણે Ni. તો Ne બરાબર NH બરાબર Ni થશે. ક્લિયર? ઓકે. હવે જો આની અંદર આપણે વાત કરીએ તો આ જે સ્ફટિકની અંદર
આ પ્રકારનો જે સ્ફટિક છે એ સ્ફટિકમાં એટલે કે આ પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે એ મુખ્યત્વે બે પ્રકારે થાય. ક્લિયર? વિદ્યુતના વહનની વાત કરું છું. વિદ્યુતનું વહન બે પ્રકારે. કઈ રીતે? તો એક મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. બરાબર? તો જો આવો એક આપણે સ્ફટિક લઈ લઈએ તો આ સ્ફટિકની સપાટી ઉપર જો આ દેખાય છે, આ સપાટી થઈ ગઈ એની, આ જે સપાટી છે, તો આ જે સપાટી છે એ સપાટી ઉપર બંધાયેલા વગરના એટલે કે આ પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન હોય. બરાબર છે? તો આ મુક્ત ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ, જો અહીંયાથી આ પ્રકારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ પ્રમાણે લાગુ પાડીએ, પ્લસ અને માઇનસ. તો અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું થશે? આ બાજુ ધન તરફ ગતિ કરશે એટલે પ્રવાહ આમ વહેશે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં, એટલે પ્લસથી આ તરફ વહેશે. એટલે આ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ વહેશે. અને આ જે ઇલેક્ટ્રોન છે જો અહીંયા આગળ, તો આ જે ઇલેક્ટ્રોન છે જે ઝઘડાયેલા ઇલેક્ટ્રોન છે અથવા તો બંધિત ઇલેક્ટ્રોન છે, તો એ બંધ છે આની ઉર્જાને કારણે બંધ તૂટશે. અને બંધ તૂટે એટલે શું થાય? એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે ઇલેક્ટ્રોન આની અંદરથી ધારો કે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો તે આ બાજુ ગતિ કરશે, અહીંયા આગળ હોલ ક્રિએટ થાય છે. એ જ પ્રમાણે અહીંયા આગળથી બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન આ બાજુ જશે અને એ ઇલેક્ટ્રોન આની અંદર, બરાબર, આની તરફ આકર્ષાશે અને અહીંયા આગળ બેસી જશે. ફરી પાછો અહીંયાથી આ ઇલેક્ટ્રોન છૂટશે, બરાબર, અહીંયા જગ્યા ખાલી પડશે. તો જો આમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે એમ હોલ આ બાજુ જાય છે. તો ઇલેક્ટ્રોનની ગતિ આ બાજુ છે તો હોલ્સની ગતિ આ બાજુ થાય છે. તો જાણે એવું લાગે કે અહીંયા આગળ હોલ જે છે એ આ બાજુ ગતિ કરે છે. આમ આ સ્ફટિકની અંદર આ પ્રકારના અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન મુખ્યત્વે બે પ્રકારના વિદ્યુતભારથી થાય. એટલે અહીંયા આગળ હોલ છે એને આપણે વિદ્યુતભારની જેમ વર્તે છે એવું જ કહીશું. બરાબર? એ વિદ્યુતભાર નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર? તો બે પ્રકારના વિદ્યુતભારથી થાય. તો પહેલો કયો? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે. જો અહીંયા લખું છું, બરાબર, કાઢી નાખું. ચલો, અહીંયા આ પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતભારનું વહન બે પ્રકારે શક્ય છે. ચલો, પહેલો પ્રકાર છે બંધિત ઇલેક્ટ્રોનના ની ગતિને કારણે. સોરી, બંધિત ક્યાં? મુક્ત ઇલેક્ટ્રોન છે. સોરી, મુક્ત ઇલેક્ટ્રોન. આ જે છેડા ઉપર મુક્ત ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે, એટલે કે IE. હવે બીજો જે છે એ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ. અને આ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ એટલે હોલની ગતિ પણ કહેવાય. જો અહીંયાથી બંધ તૂટશે એટલે એ ઇલેક્ટ્રોન આ બાજુ જશે, બરાબર, અહીંયાથી આ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, આ હોલ પૂરાઈ જશે, ફરી પાછો આ અહીંયા હોલ ક્રિએટ થશે, બરાબર, ફરી પાછો અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, બરાબર, એટલે અહીંયા આગળ હોલ થશે. આમ તમે જો ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે છે તો હોલ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે આ બાજુ. એટલે આને બીજા શબ્દોમાં કેવું હોય તો હોલની ગતિને કારણે કહેવાય. હોલની ગતિને કારણે પ્રવાહ રચાય. તો આમ આ પ્રકારના અર્ધવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પ્લસ હોલની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો વિદ્યુત પ્રવાહ I બરાબર IE પ્લસ IH કહેવાય. ક્લિયર? IE પ્લસ IH. તો શુદ્ધ અર્ધવાહકમાં મળતો કુલ પ્રવાહ, આમ શુદ્ધ અર્ધવાહકમાં મળતો કુલ પ્રવાહ I બરાબર IE પ્લસ IH મળે. ઠીક છે? તો ક્વેશ્ચન પૂછાય કે હોલની સંકલ્પના સ્પષ્ટ કરો અને એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો. તો આ પ્રમાણે તમારે લખવાનું થાય. ક્લિયર? તો જો હોલની સંકલ્પનામાં શું છે તો પહેલા 0 નિરપેક્ષ તાપમાન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આના બંધ કેવા હોય તો ઇલેક્ટ્રોન જે છે એ બંધમાં જકડાયેલા હોય, બરાબર. એ વખતે આ જે સ્ફટિક છે એ અવાહકની જેમ વર્તે,
હવે એને ઓરડાના તાપમાને કે ભાઈ ઊંચા તાપમાને લાવવામાં આવે તો બંધમાંથી ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળી જાય, છટકી જાય, બંધ તૂટે, બરાબર, અને એ બંધમાં ખાલી જગ્યા પડે અને એ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે, બરાબર. અને આ જે હોલ છે એ વિદ્યુતભારની જેમ વર્તે છે. પછી આની અંદર વહન છે તો બે પ્રકારે થાય, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે અને હોલની ગતિને કારણે. તો આમાં મળતો કુલ પ્રવાહ I બરાબર IE પ્લસ IS થાય. અચ્છા, બીજી વસ્તુ કે આની અંદર જે ઇલેક્ટ્રોન છે, જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ એની અંદર ક્રિએટ થશે. ક્લિયર? તો આ જે ક્વેશ્ચન છે એ આ પ્રમાણે તૈયાર કરવાનો રહેશે. જો એકદમ સરળ છે, આ પ્રમાણે લખી દેવાનું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજે આટલું. ટાટા બાય બાય, ભણતા રહો.